એક તો ચેરા કેણે દીધું કાઈ વાત સારી વાત પછી બોલાવશે આપણે પૂછી લેવું હા એની વાત કરું એમાં અમારા તમને બોલે આમાં ક્યાં હા તો પાકું અમે લેખિતમાં આવી રીતે એ લોકોને બોલ આપણે જ ના આપણે લેખિતમાં વાળી વાત છે એમાં કોઈ હું અત્યારે તમે કીધું એની ઉપર જ આપણે કરશું. હા હું એવું નથી કહેતો તમે સાબિતી આપો તમે આ કરો આપણે એની ઉપર આગળ સાહેબ એવું અમે બે બેન નથી કહેતા અમે એવું કે તરત ડોક્ટર તમે એમ કહો કે આવી ભૂલ ના કરો અમારે સાંભળવાનું છે તમે તો તમે કાપી નાખો ભરતભાઈ હજી બેન ના કેટલી તકલીફ થાય એનું કઈ નક્કી નહીં કાલકો ભૂલ કરે કદાચ કે XYZ ભૂલ થઈ સાહેબ, જાય ઓલા- કાઈ પણ થયું તો ત્યારે એની પ્રોસેસ હું અત્યારથી કોઈને એડવાન્સમાં તો પકડી કાંઈ વાંધો નહીં સાહેબ. અને આ બેનનું આવશે એટલે ચોક્કસ પ્રોસેસમાં લેશું જે કાંઈ હશે એ પ્રમાણે આપણે આગળ અને સાહેબ બીજો મુદ્દો એ છે કે આઈસીયુ માં જે 4500 રૂપિયા લઈશ ને એમાં તું થોડી બ્રેક મરાવો ગરીબ માણસો બિચારા આમ ન કરી ભરતભાઈ શકે. આપજો એક મિનિટ ભરતભાઈ એક મિનિટ મને ખાલી બોલે BPL ફ્રી છે બરાબર છે સાહેબ, આદિવાસી બિચારો કામ કરતો હોય ને ક્યાંથી ક્યાં BPL લેવા જાય ખેતરમાં કામ કરતો હોય, મધ્યપ્રદેશ નો હોય આવી જાય અમે એમાં ભરતભાઈ અમે માંગતા નથી બીજે આવે તો હાલે મેં મંજૂર કરાવ્યા છે જે છે અપ્રૂવડ એવું નથી ને મારી મેરિટ નક્કી કરી પછી એમાં સાહેબ 2000 ભરવા પડશે નું કારણ 5000 હોય તો અલગ અલગ હોય 5000 કામ કરતા 50% હોય છે 50% 40% એમાં રાજકોટમાં ભાવનગરમાં MRI ના પૈસા નથી લેવામાં તો અહીંયા કેમ મારી લઈ પાસે અપ્રૂવડ થયેલા ચાર્જીસ જે છે એ જ લેવામાં આવે છે મેં MRI નું કીધું કે તમારે છે ને 28000 રૂપિયા ભરવાના લીગલ પ્રોસેસ BPL છે દિવ્યાંગ કાર્ડ હોય છતાંય કે તમારે કાંઈ વાંધો નહીં આપણે સાહેબ તમે અમે લેખિતમાં આપીશું અને બે લેડી પછી આપણે તમે સામનો બેનને આપણે પૂછવાનું થાય તો તમારી રૂબરૂ ઓકે શ્રી ભરતભાઈ આજે તમે જે અહીંયા જે ડૉક્ટરને જે આજે જે પ્રશ્ન લઈને આવ્યા હતા તે શું હતો પ્રશ્ન? આજે પ્રશ્નમાં તો એવું હતું કે 10-12 દિવસ પહેલાં એક લેડીઝને પ્રસૂતિ માટે એટલે કે ડિલિવરી માટે એમને દાખલ કરવામાં આવેલા. તો એની અનુસંધાને જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા જ્યારે ટાંકા લેવામાં આવ્યા તો એ ટાંકાની અંદર કોઈ કપડું રાખી દીધું, ટાંકા લેવાઈ ગયા, કપડું પેટમાં રહી ગયું. તો એ બેનને વધારે પીડા ઘરે જતાં વધારે પીડા ઉપડી તો એને પ્રાઇવેટ હોસ્પિટલ જામનગર મુકામે લઈ ગયા. તો ત્યાં ટાંકા ખોલી અને જોયું તો બગાડા સાથે કપડું બહાર કાઢ્યું. એની અનુસંધાને આજ રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા. એમાં જે MS કરીને છે જીતિયા સાહેબ એમને મળ્યા અને ત્યાર પછી એમના જે સંસ્થાના જે કાંઈ ટ્રસ્ટી છે ભરતભાઈ ઝડુક અને દિનેશભાઈ આ બંનેને મળતા એણે એવું કીધું કે ભાઈ ખરેખર યોગ્ય તપાસ કરશું. જો કે તપાસ જ થાય હવે જોઈ પણ છતાં એણે એવું કહેવું છે કે રૂબરૂ આ બંને ડૉક્ટર છે એમને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે અમે ઘણી લમણાજીત કરી છે. પણ આ તો હું જે છટકવાની બારી કરે એની અનુસંધાને આજ રોજ આ લોકોને મળી અને ફરીવાર પણ મળવાનું કદાચ થશે કે આ જવાબદાર ડૉક્ટર છે અને કાયદેસર હું તો કહું લાલ લીટો મારો. સંસ્થા તરફ એવું લખીએ કે કેમ કે આ ડૉક્ટરો આયાની તો બીજી જગ્યાએ ભૂલ કરશે અને લોકોની જિંદગી સાથે ચેડા કરશે તો આ અયોગ્ય છે. એની અનુસંધાને જે બેન છે એમના ફાધર હારે હતા અને આજ રોજ આ મેનેજમેન્ટની મુલાકાત લીધી છે અને એ કહે છે મૌખિકમાં લેખિતમાં નહીં કે આવનાર સમયમાં કદાચ હવે ભૂલ નહીં થાય તેવી અમે તકેદારી રાખશું. એવી મેનેજમેન્ટ દ્વારા અમને મૌખિક સૂચના કરવામાં આવી છે. ગુરુવારે સર્ટિફિકેટ હાટું આવે છે ને એ લોકો અહીંયા આવે ને ત્યાં સમય પૂરો થઈ ગયો. હવે બસ મળે ન મળે 11 અને સાહેબ ઘોડી વાળા માણસો આવે છે તો દયા રાખો. બારી બંધ થઈ જાય તો એ દિવ્યાંગોને શું કરવાનું? દર ગુરુવારે ધક્કા ખાવાના? એ વાત કરી છે પણ સાહેબ એનો સમય વધારો અને કા 2 ટાઈમ કરો, ગુરુ શુક્ર કરો, 2 વાર કરો સાહેબ. સાહેબ તમને હું શુદ્ધ ગુજરાતીમાં કહું 2 દિવસ કરાવી જીતિયા સાહેબ તમને ખરેખર અમરેલી સિવિલ હોસ્પિટલના જવાબદાર વ્યક્તિ તરીકે સાહેબ તમને હું રિક્વેસ્ટ કરું છું આ મીડિયા મિત્રોના માધ્યમથી સાહેબ ખરેખર તમે આ 4 દિવાલની ચેમ્બરમાં બેઠા હો, ખરેખર ગરીબ દર્દીની શું તકલીફ છે ને સાહેબ તમે આટો મારો તમારા ડોક્ટર હરકો જવાબય નથી દેતા. સંપલ કાઢને કેમ એને સંપલનો નિયમ નથી લાગતો? કોઈ ગયો ને આમ કર અને સાહેબ આયા બધું તન તડાકા ચાલે છે એટલે મેનેજમેન્ટ દિનેશભાઈ અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ રીતે ન હાલે. તમે એને આટો મારો તમારા ડોક્ટરો તમારા કોઈ હારતા જ નથી. આ તો તમને સારા જવાબ આપે બાકી તમે જે રાઉન્ડમાં ન હોય ત્યારે કોઈને કોઈ જવાબ કોઈ દેવા રાજી નથી. અરે દર્દીને બિચારી ભાઈ વાળા લે આમ ભઈ જાન આમ વિયો જાન બેડે બેડે એવું કરાવ્યો યોગ્ય વાત અમે નથી. સમજાવીએ છીએ કે બધા સરખી રીતે જવાબ આપે વાત કરે બધી અમે રોજ ટ્રેનિંગ આપીએ છીએ લોકોને. અસર તો ટ્રેનિંગ એક્સેપ્ટ કેમ નથી તમને થાતા?
આ પબ્લિક ડીલિંગ છે ને થોડા ઘણા નાના મોટા પ્રશ્નો રહેશે. સાહેબ આ નાના મોટા નથી. એક ભાઈની આંખ થઈ ગઈ ને સાહેબ, બાવાજી માણસ છે. ઈ બિચારો પૂંજા પાદરથી કે ગામ છે લીલિયા તાલુકાનું, ન્યા ઈ બિચારો મંદિરે રહેતો હતો ને બધા તમારી મારી જેવા છે ને એને રોટલી દીધી એની ખાતો પીતો હતો, એની બે આંખે સિવિલે લઈ લીધી. શું કરવાનું લ્યો કયો છે જવાબ તમારી પાસે? એને સરકારે વળતર અપાવ્યું ને. એટલે વળતરથી એની જિંદગી છે. નહીં પણ હવે જે થયું એની આંખ બંધ કરી દો એટલે સાહેબ દરવાજાની બહાર ન નીકળી શકો. વળતરનું આવે શું સાહેબ? આખી મોટી તપાસ થઈ આ તો છે. તાત્કાલિક આ બેને દવા કરી લઈ ગયા, ગુજરી ગયા હતી જે બાળકોનું એનું ઈ 4 દિનના બાળકનું થાતું, તમે કલ્પના તો કરો સાહેબ. ગંભીર વસ્તુ છે, સમજી ગયો, ગંભીર વસ્તુ છે. પણ એની આપણે હાલત ગંભીર છે અત્યારે થોડીક. પણ એમ નાના બાળકને એની ઈ તો માતા ઈ એમ કહે છે ગુજરી જાય સર્ટિફિકેટ સાહેબ દેખાડો એમ ને સાહેબ? જેની માતા બીમાર હોય એની વાત બાળક નથી. નહીં. જે- તો ઈ તે મતલબ હું થયો સાહેબ. નહીં, કપડું અંદરથી નીકળ્યું તો લખી તો દે. પણ આ બેનને તો બોલાવો, તમે પૂછો કે કપડું કેમ રાખ્યું, તમે એને નથી પૂછું, ઓલાને જ પૂછું, એને કાલે લેવા દેવાના નથી, તો ICU માં દાખલ થઈ ગયા સાહેબ. પણ એ અમે કેમ માની લઈએ કે કપડું પણ નીકળ્યું? અમે આ કહીએ છીએ કે આપણે પાગલ છીએ, નહીં, વિડીયો છે. મીડિયમ કપડું બતાડે છે. અરે તો તમે તો એમ કહો કે ગોળ ખોદો તો હાડકા લઈ આવી. નહીં, પણ એ માણસ છે, એ ડોક્ટર છે. એ બેન આ ડોક્ટર છે, આ ડોક્ટર છે. તો પૂછો તો કપડું કેમ બોલ રાખી? નહીં, પણ એને અને અત્યારે ભાઈ આ બેનની દીકરી છે ને ભાઈ, સાંભળો મીડિયા સમક્ષ કહું છું, આ સાહેબનું એવું કહેવાનું છે કે ઈ છે ને ત્યાં દર્દી રહ્યા ને ઈ કપડું બેનને બતાવો તો જ ભાઈ બિચારી બેન દાખલ છે ને આ કેટલા દિવસથી દાખલ છે નથી કરી, કપડું જોવાનું. 8 દિવસ થઈ ગયા. એટલે ઈ દાખલ છે એનું કારણ શું હતું? દામનગર તો મુલા લઈ ગયા. એ આ તકલીફના હિસાબે તો કપડાના આ હિસાબે. જે ડોક્ટર હશે હા. એ કંઈક લખી દે ને કે આ બેનને આ માટે અહીંયા દાખલ સાહેબ આવા બહાના કરી દેવા જોઈએ કે તમે એજમાં અમારથી મોટા છો અને છટકવાની બહાર માનવતા રાખો, કાલ બધા વ્યા જાવ સિવિલમાંથી. વાયરલ વિડીયો પર આપણાથી કોઈની સામે તો બાર- વાયરલ વિડીયો નહીં, બેન બોલે છે મારે વાત કરી છે, હું વાયરલ વિડીયો. પણ બેન મારું કોણ? recording. એ બેન કોણ છે? એની ઈ ડિગ્રી બેનની દીકરી આ ભાઈની. પણ એ બેન નહીં, આજે પેલા પણ ઈ તો પ્રાઇવેટ વોટ તમે એની પર નાખો, આને દંડ કરો ને સાહેબ. પ્રાઇવેટ હોય તો તમે છટકવાની બારી શું કરો છો? નહીં, બારોબાર જવાબ ના અપાય. તમે બારોબાર જવાબ આપો છો. બારોબાર આપણે કઈ એક્શન ના લે. આ માનવતા દાખવો. આ તો કઈ બોલતો નથી એનો મતલબ તમે એમ કે જ્ઞાતિ લઈને તમે જેમ કે છૂટા છટા લેતી બાઈને લઈને પાછો પરણાવો. નહીં, એવી આવી વાત કરતા જવાબદાર વ્યક્તિ તરીકે તમે શરમ થવી જોઈએ એવી કોઈ વાત નથી. કે આના રિક્વેસ્ટ કરી છે.